નજારો જોવો હોય તો ભાઈ દ્વારકા આવવું પડે. ભાઈ મારા કલેજ વાહ. કેમ છો બધા? ફાઇનલી આપણે ફરી એક વખત નવો વ્લોગ લઈને આવ્યા છીએ અને આપણો આ વ્લોગ ચાલુ કર્યો છે આપણે રાઈતે, કેમ કે નીકળ્યા છીએ ભાઈ કાનુડાની નગરીમાં. ને ભાઈ આ જો તમે કાનુડાની નગરી. હો ભાઈ આ કઈ શેરી છે ને જરા કોમેન્ટ કરી નાખજો કે આ આપણે કાનુડાની નગરીમાં કઈ જગ્યાએ આવેલું છે. તો ફાઇનલી થોડુંક જોવાની મને નીકળાય કે રાઈટનો નજારો હવે મારા કાનુડાની નગરીમાં કેવો છે. તો હાલો હવે આજનો વ્લોગ અહીંથી સ્ટાર્ટ કરીએ. ભાઈ દિવસમાં કંઈક નજારો આવો હોય છે દ્વારકાની ગલીઓનો. હાલો તમને 56 સીડીએ લઈ જઈએ. તો આવી ગયો છે. અહીંથી સામે છે ગોમતી ઘાટ અને અહીંયા છે મારા દ્વારકાવાળાની 56 સીડી. અને તમને ધજાજીના દર્શન થઈ જાય તો કરાવીએ. હાલો કરી શકો છો ધજાજીના દર્શન. તો હાલો હવે ફાઇનલી 56 સીડીએ કાનુડા પાસે કાંટો મારતા હોય. જય દ્વારકાવાળા. હા અરે કના અમે આવી છીએ મારા વાલા. ફાઇનલી આવી ગયો છે આપણો દ્વાર. હે દ્વારકાવાળા. તો ભાઈ તમે દર્શન કરી શકો છો 56 સીડી કાનુડાની નગરીમાં. જય દ્વારકાધીશ. હલો ભાઈ હવે જવાનો વિચાર કર્યો છે આપણે ગોમતી ઘાટે. ત્યાં જઈને બેસું થોડું ઠંડુ પાણી છે મસ્ત મજાની, માછલી બાછલી હશે જોઈશું. અને આ વિડીયો એડિટિંગ કરવાનું થોડું ઘણું બધું બાકી છે તો એ બધું કામ બતાવશું. ને આ તમે જોઈ શકો છો. હાલો હવે ફટાફટ જઈને તમને બધું બતાવીએ અને આ આપણું કામ જે કરવાનું છે તે આપણે કામ બધું બતાવીએ. જય દ્વારકાધીશ. ફાઇનલી મિત્રો ગોમતી ઘાટે પહોંચી ગયા છીએ અત્યારે અને તમે જોઈ શકો છો. હા હા કેટલું ચોખ્ખું પાણી છે ને આમ વાત પૂછોમાં તમે. હા આમ એકદમ ચોખ્ખે ચોખ્ખું. માછલી આની અંદર બહુ જાજી બધી છે ચોખ્ખી બતાય તમે જોઈ શકો છો. વાહ વાહ વાહ. ઓહો બહુ જાજી બધી માછલી હે ભાઈ. જ્યાં જોવો ત્યાં શું નજારો છે ભાઈ. જોઈને આમ અલગ જ ફિલિંગ આવે ભાઈ. વાહ વાહ. નજારો જોવો હોય તો ભાઈ દ્વારકા આવવું પડે. ભાઈ મારા કલેજ વાહ વાહ. તમે જોઈ શકો છો કેટલી મસ્ત મસ્ત મોટી મોટી બધી માછલી છે. આ છે એનું એકદમ ક્લીનેસ્ટ પાણી અને આ છે આપણે સુદામા સેતુ. અને અહીંયાથી આપણે ફોટોગ્રાફિંગ કરી હતી, વિડીયો શૂટ કર્યો, બધું કર્યું છે. હા ભાઈ મજા આવે હો ભાઈ. આવ્યો આવ્યો બીજો બીજો એ હા.
આ જે કંઈ પણ તમે સામે જોવો છો ને લાઇટું જેટલી બળે બધી બોટું છે, કેમ કે ત્યાં સીધો દરિયો છે ને આ ભાઈ આપણે ગોમતી ઘાટ, અને આપણે જઈએ છીએ અત્યારે લાઇટ હાઉસ જોવાના વિચારમાં છે. જવા તો નહીં રહી પણ આમ છેટાવાથી જોવાના વિચારમાં છે. ને ભાઈ આ તમે જોઈ શકો છો ઓલી સાઈડ અમે ઊભા હતા ને ત્યાંથી આ બધું ક્રોસ કર્યું હતું ને ત્યારે કેટલું પાણી હતું ને અત્યારે પાછું કેટલું પાણી આવી ગયું. અત્યારે બહુ પાણી છે. અરે આપણે આ ઠેકીને એવાથી આમ ગોઠણે તો માંડ પીગું હતું. હાલો ઓલી સાઈડ જઈએ છીએ. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ આપણે ગોમતી ઘાટના સામેના બાજુમાં, અને અહીંયાથી આમ એકદમ સામું લાઇટ હાઉસ છે અને આ બાજુ દરિયો છે. અને આપણે પૃથ્વીભાઈ અહીંયા સરસ મજાના અહીંયા ઊભા રહી ગયા છે. ભાઈ તમારું કેવો કામ નજારો કેવો છે ભાઈ? તો વાંધો નહીં. તો ફાઇનલી ભાઈ સામું છે અમારે એક્ઝેક્ટ લાઇટ હાઉસ, અને હા દરિયાકાંઠે આવ્યા છીએ. થોડોક નજારો લેવા માટે. હલો ઓલા બધા ભૈયા ક્યાં ગયા? હાલો તો તમને રાઈટમાં કંઈ દેખાય તો નહીં, કંઈ દેખાય તો નહીં, પણ તો આપણે જઈએ છીએ લાઇટ હાઉસ તો જોઈએ કઈ રીતનું છે ને આમ બધું ચાલુ હોય. વાહ 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 વાહ, જો અહીંથી લઈને આ લાઈનમાં જેટલી દેખાય ને એ બધી બોટું છે. ને ફાઇનલી ભાઈ અહીંયા આ છે ભાઈ લાઇટ હાઉસ. આ જે લાઇટ ફરી રહી છે ને દ્વારકાની લાઇટ હાઉસ છે, અને અહીંયા છે આપણે ફાઇનલી દ્વારકાધીશનું મંદિર, અને અમે બધા અહીંયા બેઠા છીએ. નજારો ભાઈ બહુ જોરદાર છે. અમારે ડૂટ્સ વ્લોગ્સ એનો વ્લોગ શૂટ કરી રહ્યા છે. ચીયર્સ અમે બે ફોન એકબીજાને હારે ચીયર્સ કર્યું છે. આ ગાડી વિશે કાંઈ કિશન બોલી ન શક્યો આ બધાને. વાહ હે ઓલી બોટ સામે ઝમઝમાવે આવે છે આમ એક નંબર. વાહ 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 વાહ. પૂથો કહે કે મારે હવે નહીં મેળ આવે, મારે જવું જોઈએ. હું તો જા ને હવે વાંધો નહીં તમ તારે, ત્યાં કાંઈ નહીં થાય તમ તારે. વાહ વાહ. તો એ ભાઈ હવે કે મારે જો છે હો ભાઈ. હાલો તો ફાઇનલી મારે જવાની ઈચ્છા થાય છે કે અમે ડૂટ્સ વ્લોગ જતા હોય તો પછી મારે જવું પડશે હવે. તો દ્વારકા અમારે ડૂટ્સ વ્લોગ્સ નો આમ એક નંબરનો વ્લોગ ચાલુ થઈ ગયો છે. ફાઇનલી ભાઈ રોહનભાઈ અત્યારે અહીં બે ગયા, દર્શનભાઈ, પથ્થુભાઈ. મારે જવું જોઈએ. હાલો હવે મેં આ રહા હું ડૂટ. ફાઇનલી ભાઈ આ બધા બેઠા તો મેં કીધું મારો શું વાક છે, હું પાણા ઉપર બે જવાનું. ફાઇનલી દ્વારકાના પાણા ઉપર આવી જાય છે અત્યારે. અને અહીંયા આપણી લાઇટ હાઉસની લાઇટ આખી આમ ગોળ ગોળ ફરે છે ને અહીંથી જેટલી દેખાય ને બધી બોટું છે ને આ બધું ઘણા બધા અત્યારે માણસો બેઠા છે નજારો એન્જોય કરવા માટે આવ્યા છીએ. અમે આવ્યા છીએ કે થોડો ઘણો ફોન બોન ખાઈ લઈ, બરોબર છે ને? હા બસ હા, બાકી આવો નજારો કેદી આ બાજુ દરિયો ને આ બાજુ મારા કલેજા ને એમાં અહીંયા મારો ઠાકર. ભાઈ હવે આપણે જઈએ છીએ પાછા હોટેલે, કેમ કે 12 વાગી ગયા છે. નામ કાનુડાની નગરીમાં યાર આટા મારવાની યાર બહુ મજા આવે છે. આવી રીતે બોલાવે રાખે તો મજા આવે રાખે. એને જગ્યા કરી લીધી છે. હાલો તો સહી આપણે હવે આગળ. ઈ માથેથી પીળું છે. આ નવી પ્રજાતિ છે. બુટા આ કઈ છે? આમ જોન ઉપરથી પીળા ગોલ્ડન પાટિયા.
સિલ્વર ની આ પીળા છે, ગોલ્ડન કહેવાય. હા આખું કેવી ચમકે સમજો. ઓય ડૂટા તારો બાપ ગા નથી, ગા નથી તારો બાપી. આમે આમ જો. ઓહો ભાઈ જાજો બાકા ઝીકી ભાઈ. થોડાક ટાઈમ પહેલાં અહીંયા કેટલું ટ્રાફિક હતું, અહીંનો વ્લોગ તમે જોયેલો હશે. અને અત્યારે અહીંયા સાફ સફાઈ કર્મીઓ સાફ સફાઈ કરી રહ્યા છે, કેમ કે સ્વચ્છતા જરૂરી છે. તો કચરો બહુ ઓછો કરો બને ત્યાં સુધી. એને કે 10-12 ઓછી કાપી દો હોટલમાં બાકી. હાલો ફાઇનલી જઈ છે આગળ. હાલો ले 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 नजरे गंदी है. हेलो भाई કેમ પણ આમ જોઈ દ્વારકા મંદિર. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ભાઈ ફરી વખત પછી જય દ્વારકાધીશ. તો કેમ છો બધાય? ફાઇનલી આપણે મસ્ત મજાની આપણી રાત પડી ગઈ છે અત્યારે, અને આપણે નાઇટ લાઈટ ચાલુ થઈ ગઈ છે મસ્ત મજાની. તો આ વ્લોગનો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. આશા કરું છું કે આ તમને વ્લોગ ગમ્યો હશે. વ્લોગ ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. તો બનેલા રહેજો અને હા કોમેન્ટ કરી નાખજો. જય દ્વારકાધીશ. ચાલો મળીએ. ગુડ નાઇટ. સબસ્ક્રાઈબ કરતા રહેજો. Border